મસ્ત વાર્તા. એક દીકરી જે પોતાની માતા પાસે નાનપણથી જ બધું શીખી ગઈ. સાફ સફાઈથી લઈ રસોઈથી લઈ બધું. મમ્મીને કેવું ન પડે કચરા પોતા વાસણ કરવાના બાકી છે, બધું થઈ ગયું હોય. રસોઈ પણ એટલી જ સરસ એને બનાવતા આવડી. હવે કોઈ કારણોસર મમ્મી ન હોય તો એના ભાઈને કે એના પિતાને ક્યારે કોઈ દિવસ ખબર પડવા ન દે. નાનો ભાઈ તો એની સાર સંભાળ પણ પોતે બધી રાખે. એના નાસ્તાનું વગેરે એનું ધ્યાન, જમવાનું બધું રાખે. મમ્મી બહાર ગયા હોય તો પપ્પા કદાચ મોડા આવવાના હોય તો એને પણ એને ગરમા ગરમ રોટલી જે ખવડાવતી. મોટી થઈ પરણી અને પારકે ઘરે ગઈ. ત્યાં પણ સાસુને એવું લાગતું હતું કે કદાચ દીકરી છે હજી નવી, તો આપણે એને આપણી રૂઢિચુસ્તતા શીખવાડવી પડશે. પણ ત્યાં જઈને એને શીખવાડવી પડી નહીં. એ એટલી હોશિયાર હતી, ત્યાં બધું એકલી હાથે પોતાની રીતે બધું એને તૈયાર કરી લીધું. કોઈ દિવસ એને કેવું ન પડે ઘરમાં આ કામ બાકી છે. પોતાની રીતે જ રસોઈ પણ એટલી સરસ બનાવે. કામવાળાની કોઈ દી આવશ્યકતા ન રહેવા દે. બધું કામ પોતે જાતે કરે, કચરા પોતા વાસણ બધું. સાસુમાં એક દિવસ કે દીકરી, આ કોઈ દિવસ મેં તને કીધું નથી, પણ અત્યારે કહું છું, તું આ બધું કામ પોતાની રીતે જ શીખી ગઈ. કોઈ દિવસ મારે તને કેવું ન પડ્યું, એવું કેમ? ત્યારે દીકરી કહે છે કે જ્યારે હું નાની હતી ને ત્યારથી જ મને મારી માએ આ બધું મને શીખવાડી દીધું હતું કે આ છે ને આપણે શીખી લેવાનું, કોઈ આપણને શીખવાડશે નહીં. આ ઘટના છે ને આપણને એ શીખવે છે કે કોઈ દીકરો પોતાની બાપની જવાબદારી સમજે કે ન સમજે, પણ એક દીકરી પોતાની માની જવાબદારી જરૂર સમજી અને પોતે ઉઠાવી લે છે. કદાચ પોતાનું ઘર હોય તોય ભલે ને બીજાનું ઘર હોય તોય ભલે. જો વાત ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.